તો મિત્રો હાલ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે ધીરુ બાપુ કે જેઓ આપણને મહાકુંભ મેળા વિશે સંપૂર્ણ જાણકારી આપવાના છે। તો સૌપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। તો મિત્રો પ્રયાગરાજ કુંભનો મેળો દર 12 વર્ષે યોજાવાનો છે। તો ભવ્યથી ભવ્ય એવો પડાવ નાખવામાં આવ્યો છે। મિત્રો વિડીયોમાં ખાસ જોડાયેલા રહેજો અને અહીંથી આપણી સાથે ધીરુ બાપુ જોડાઈ જશે। ધીરુ બાપુ પાસેથી આપણે તમામ અપડેટ મેળવવાના છે। તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો। હાલો મિત્રો, ફરી વખત તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે જ્યાં મહાકુંભ મેળો યોજાવાનો છે। તો આપણે વાત કરવાની છે દર 12 વર્ષે યોજાય છે। તો મિત્રો આજે કઈ સ્થળ ઉપર યોજાવાનો છે મિત્રો, અને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપીશ। તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલા વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો હાલ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે ધીરુ બાપુ કે જેઓ આપણને મહાકુંભ મેળા વિશે સંપૂર્ણ જાણકારી આપવાના છે। તો સૌપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં, અને આજે અમને મહાકુંભ મેળા વિશે માહિતી આપી દો કે મહાકુંભ મેળો કયા સ્થળો પર યોજાઈ રહ્યો છે। કુંભના મહિમા 12 વર્ષે એક આવે, બરોબર। એમાં પ્રયાગરાજમાં પણ કુંભના મેળાની શરૂઆત થઈ, પછી હરિદ્વાર ગંગા ઘાટ ત્યાં પણ થાય છે, ઉજ્જૈન થાય છે। આવા દરેક 4 વર્ષના ગાળે થાય છે, એટલે 4 તેરી 12, બરોબર। એટલે દરેક કુંભના મેળામાં અનેક સાધુ સંતો, મહંતો અને મઠધારીઓ બધાય પણ ત્યાં ખૂબ શાહી સ્નાન માટે પધારે છે। મોટી મોટી રાવટીઓ નાખે છે, તમામ સુવિધાઓ હોય એમાં। આજથી 12 વર્ષ પહેલા જયારે અલ્હાબાદમાં આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હતા, એને જે આયોજન કર્યું અને દેશ વિદેશના સાધુ સંતો અને દેશ વિદેશના માણસો આવી અને જે કુંભ સ્નાન કર્યો, એવો કુંભ સ્નાન તો ભાગ્યે જ જોવા મળશે, પણ એથી વિશેષ આ વર્ષે છે। કારણ કે ત્યાંના એટલો બધો સુધારો થઈ ગયો છે અને એનું નામ અલ્હાબાદ એવું રાખવામાં આવ્યું હતું, અને અલ્હાબાદ પછી પાછો પ્રયાગરાજ કરવામાં આવ્યું છે। એ પ્રયાગરાજ નામના એક રાજા હતા, અને એ રાજાએ દરેક ઋષિ મુનિઓ સાધુ સંતોને તેડાવીને એ આયોજન કર્યું, અને ત્યાંથી મોટા મોટો ઉત્સવ પ્રયાગરાજનો થયો, અને પ્રયાગરાજે એ ઘાટ બંધાવ્યો એમ ઇતિહાસ બોલે છે। ત્યાંના ધર્મસ્થાનો છે એ બહુ પુરાતન છે। તો બાપુ જે આ શાહી સ્નાન કરે, બધા યાત્રિકો જે આવે છે તે બધા શાહી સ્નાન કરે, તો તેનું મહત્વ છે? એ તો શાહી સ્નાન એટલે જે દળ આવે છે એના અખાડાના 4 દળ આવે, એ દરેક દળનો પેલા વારો હોય છે, કયો દળ પેલા સ્નાન કરશે અહીંયા જાઓ એટલે તમને ત્યાં અનુભવ થાય, બરોબર। અને એ દરેક સંતો એવા મોટા મોટા રથ, યાત્રા, હાથી, ઘોડા, હાંડિયા આવી બધી સુવિધા હોય એની મેલ પર હોવાની કક્ષા પ્રમાણે હોને રથમાં બેહવાનું હોય, મોટા મોટા વાહનો હોય છે, મોટા મોટા ઘોડા હોય છે, અને નામે બધા બેન્ડ વાજા હોય છે, બીજું ત્રીજું છે ઢોલ નગારા હોય છે, એમાં પુંગીનાદ વાગતો હોય છે। અને એ પહેલો સ્નાન નીકળે એટલે એની મલપા બહુ જ મોટો ઉત્સવ હોય છે કે આપણા જીવનની મલપા એવો લાવો લેવાય કે આપણે કોઈ દિવસ ન જોયો હોય એવું આપણે અહીંયા જોવા મળે, અને એનું સ્નાન છે અને એવો સ્નાન પવિત્ર છે। આપણી કાયા પવિત્ર થાય, આપણો ધર્મ પવિત્ર થાય, અને આપણા દરેક પિતૃઓને આગળ પાછળના જે તર્પણો બાકી રહ્યા હોય, કોઈ બીજું ત્રીજું હોય તો પણ ત્યાં જાઓ ને એના નામનું પાણી આપો એટલે એનો મોક્ષ થઈ જાય। કોઈ વિધિ કરવી પડતી નથી, પણ છતાં અહીંયા જાય છે તો હોવાની રીતે વિધિ કરે છે। અને એટલો બધો ઘાટ મોટો છે કે એ ઘાટની અંદર એટલો બધો છે કે લાખો માણસો હોય છતાં બધાને લાભ સ્નાનનો મળે છે। અને એ ત્રિવેણી સંગમ છે, અને ત્યાં ખુલ્લો પટ છે રેતીનો, અને સમુદ્રનું પાણી અને નદીનું પાણી, ગંગાનું પાણી બધું એક થઈ જાય, અને ત્યાં ફરતો એનો બાઉન્ડ્રી બનાવવામાં આવી હોય, બાઉન્ડ્રીની મેટ પર બધા થાંભલા ખોડેલા હોય, એના નાળા બાંધ્યા હોય, અને ત્યાં બધા હોડકાઈ હોય છે, એની આગળ જવાય નહીં। એમાં હોડકામાં બેન કોઈને જવું હોય તો હોડકામ પાછું વીયો હોય, બોટો છે, સ્ટીમરો છે, ચાલુ હોડકા છે, પોતપોતાના ખર્ચે જાય। ટૂંકમાં અંદર એક સરહદ આપી હોય કે આની બહાર ન જવું, કરવું હોય તો એની અંદર પાણીનો જોર વધારે હોય, અથવા પાણીની અંદર માણસને કોઈ વિઘ્ન આવી જાય તો ત્યાં એ લોકોને ત્યાંના જે બંદોબસ્ત વાળા છે એને વધારે દોડધામ કરવી પડે, એટલે એનો બંદોબસ્ત પુષ્કળ હોય છે ત્યાં। અને ત્યાં દરેક જમવું, કાઢવું, રહેવું, દરેક રાવટીઓમાં બધી સુવિધા મળે,
જ્યારે જ્યારે તમે જાઓ એટલે કોઈ પણ એવી રાવટી હોય હમ. એ આપણે લગતા પડતા સાધુ સંતો હોય એના દ્વારામાં જાઓ ને એ રાવટીએ જાઓ એટલે તમને બધી વ્યવસ્થા મળી રહે, ભોજન, પ્રસાદ, આનંદ, દર્શન, મોટા મોટા સુધાને સાધુ એટલા બધા રાજી થઈને આશીર્વાદ આપે કે આપણે ખાતા જ ભવના જે કરેલા કર્મ અને પાપ હોય તો પણ પ્રાશ્ચિત થઈ જાય છે અને શરીર પવિત્ર થઈ જાય. ભક્તિનો માર્ગ આપણને ત્યાંથી ઉલ્લાસ આપે છે. એવો અલ્હાબાદનો ગંગાના ઘાટ ઉપરનો કુંભ મેળાનો મહિમા મોટો છે, બહુ મોટો છે. અને ભાગ હોય તો કુંભ થાય, અને કુંભ તો કરવો જ જોઈએ. એનું કારણ છે કે તમને ભગવાને સમય આપ્યો છે, મનોદેહ આપ્યો છે, તો ફરી ફરી નહીં મળે. મનુષ્ય દેશ માણસને ફરી ફરી મળતો જ નથી. મળ્યો છે તો દુર્લભ એનો સદુપયોગ કરી લેવો અને સંત શરણમાં, ગુરુ શરણમાં રહી અને કોઈ પણ જગ્યાએ જ્યાં તમારે શ્રદ્ધા અને વિશ્વાસ જાગે એવા સંતની શરણ લઈ અને ગુરુ સ્થાન મેળવી લો. અને એમાં કોઈ જાતનો કોઈ ગુરુ એવા નથી કે તમને અવળા માર્ગે લઈ જાય, તમને લૂંટી લે. બરાબર. એ સંતો છે એ ઈશ્વરનો સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે, ઈશ્વર સ્વરૂપ છે અને એ મહાન દેવતાઓ છે. કારણ કે એટલે તો એને એ ભૂમિકાને એટલી ઊંચાઈ મળી છે અને એટલું એનું માન ને થાન છે અને એટલું એનું ભજન છે. અને સંતોને કસોટી તો હોય જ, અનેક જગ્યાએ અનેક પ્રકારના કસોટી વાવી બધું થતું હોય, પણ એ પસાર થતું જાય મળતા. એની સામે કઈ જોવાય નહીં. આપણે આપણા ધર્મનો ધ્યાન આપીને, ધર્મને માન આપીને ધર્મનો માર્ગે હાલવો અને ધર્મનો વિચાર કરવાનો, ભક્તિના માર્ગે હાલવો, ભક્તિનો વિચાર કરવાનો. થાય એટલી સાધુ સંતોની સેવા કરવી, આશ્રમમાં જવું, જે કઈ ફરજમાં આવે એ સેવા કરવી. સેવાના મોલ મોટા છે. દાન કરે તો 10 ગણું થાય ને 100 ગણું થાય છે, એવી કહેવત. તો બાપુ પર્યાગ્રહ ની અંદર આપણે કેવા કેવા સ્થળ આવેલા છે? હનુમાનજી કહેવાય છે કે અમારા જયારે જાનકીદાસ બાપુ અને એ બધા બાપુ અવારનવાર અમારા ગિરનારમાંથી આવે ને ભેગા થાય ત્યારે એ વાત કરતા કે ભાઈ અમે તો કુંભમાં અલ્હાબાદ એટલે એ બહુ વાર અમે જઈ આવ્યા છીએ. અને એ અમને કહેતા કે સમય મળે ને તમારો પ્રાલબ હોય તો તમે જાજો. તો હનુમાનજીની જગ્યા બહુ વિશાળ છે. ત્યાં રહેવું, બેહવું, જમવું, હોવું, બેહવું બધી જ યાત્રાળુઓને, શ્રદ્ધાળુઓને બધો જ વ્યવસ્થા મળે છે એમ કહે છે. એટલે ત્યાં પણ જઈને દર્શન કરીને આપણા આત્માનો સંતોષ થાય, દેહને દુર્લભ થાય. અને વિશ્રામ એટલે આડા હુતેલા છે અને એવી મૂર્તિ અત્યાર સુધીમાં આપણે ક્યાંય જોઈ નથી. તો એ હું લેવા હુતા છે ને હું કારણે છે ને ત્યાં જાઓ એટલે એનો આખો ઇતિહાસ લખેલો છે અને તમે વાંચી લેવો એટલે તમને ત્યાં એની માટે આખો અનુભવ થઈ જાય. અમે કઈ કહીએ ને તો થોડુંક બીજું નીકળે અને ઓલું નીકળે. એટલે જે મુખ્ય અને હેડિંગ હોય ને એ જ અમે કહી શકીએ કે ત્યાં જાઓ અને એ દર્શન કરો એટલે અનોખા દર્શન છે. અત્યાર સુધી એવા હનુમાનજીના દર્શન ક્યાંય નથી. જેમ દ્વારકા, બેટ દ્વારકામાં છે બાપ દીકરાનું મંદિર, એવી રીતે ત્યાં પુરાતન બહુ જૂનો જમાનાનું છે કે કેટલાય યુગોનું છે એ ખબર નહીં, વર્ષો તો ગણાય એમ નથી કયા યુગનું છે. પણ રામા અવતારમાં બડા હનુમાન કહેવાય છે. તો તે વિશેનું બાપુ બીજું કયું મહિમા એવું છે કે જ્યાં દર્શન થયું? એક શિવ મંદિર છે. શિવ મંદિર. શિવ મંદિર પણ પુરાતન છે અને એ ઋષિઓના વખતનું છે. અને પ્રયાગરાજ એની સ્થાપના કરી છે એમ કહેવાય. પણ એ વખતે રામચંદ્ર ભગવાન ને સીતાજી ત્યાં નીકળ્યા અને સીતાજી જયારે ધ્યાનમાં બેઠા એટલે એનું ધ્યાન ન લાગ્યું. એટલે પછી એને કીધું કે અહીંયા પ્રયાગરાજ ની તો શિવ મંદિર છે પણ અહીંયા મારું ધ્યાન નથી લાગતું, તો એનું શું છે? એટલે ભગવાને કીધું કે હવે તમે અહીંયા મને એક શિવાલયનું કઈ કરી દો. એટલે ભગવાને પછી અહીંયા રામેશ્વર કેમ એમ સ્થાપના કરી, એવી એક શિવની સ્થાપના કરીને સીતાજીને કીધું કે હવે તમે મન લગાવીને ધ્યાન કરો તો તમારે જે કામેશના છે એ કામેશના તમારી પૂરી થાય અને વિઘ્ન કે આવશે નહીં. તો ત્યાં જેટલા યાત્રાળુ જાય છે, શ્રદ્ધાળુ જાય છે, ત્યાં જઈ દર્શન કરે, પગે લાગે અને ગમે આજુબાજુની જગ્યામાં ધ્યાનથી બેસી જાય એટલે એનું મનની જે કામના હોય અહીંયા આવીને એ બધી પૂરી થાય. પણ સારા કામની અને યોગ્ય કામના માટે તમે આના વિચારો કરજો. મન કામેશ્વર છે અને મનની અંદર જે આપણી કામનાઓ હોય, સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધંધો, સંતાન, કોઈ અબોલા હોય ને શાંતિથી સમજોતા કરવા, એ દરેક કામનાઓ પૂરી થાય છે. એવું નથી કે એક જ કામના, જેવા તમારા મને સારી કામનાઓના વિચાર લઈને જાઓ તો સારું થાય, એના માટે સફળતા મળે. હા તો બાપુ એ આજે હવે જે પ્રયાગરાજ જે છે આ વર્ષે જે તારીખ આ વખતે જે કુંભ નો આયોજન છે અને આરંભ થાય છે 13/1/25 એનો આરંભ થાય છે. પહેલું સ્નાન, પછી એની જે તારીખ આપી છે એ પ્રમાણે બધા સ્નાનો આવતા જાય. એમાં ત્યાં જાઓ એટલે તમને આખો રિપોર્ટ મળશે. એટલો વિડીયો અવળા તમે જોઈ લેવો. અમારી રાવટીઓ જે નખાણી છે સાધુ સંતોની, મહંતોની, ત્યાં જઈને તમે પૂછી લો ક્યાં કઈ સુવિધા છે. પછી સરકાર તરફથી જે જઈને આ બધી પોલીસ ચોકીઓ નખાણી છે, ટેબલ નખાણા છે, માર્ગદર્શન નખાણા છે,
ત્યાં જઈને તમે એ કાર્ડ લઈ લેજો, એના અંદર અંદર કઈ જગ્યાએ જવાનું શું છે એ બધી જ સુવિધા અહીંયા કરવામાં આવી છે. કોઈ જાતની અહીંયા કોઈ મૂંઝવણ કોઈને રહે નહીં. આવી રીતની સુવિધા છે એવા સમાચાર અમને મળ્યા છે અને અમે તમને જણાવીએ છીએ. બરાબર. સાધુ સંતો દ્વારાથી અમને સમાચાર મળ્યા છે આકાશવાણીથી કે ભાઈ આમાં આ રીતે આ સુવિધા કરવામાં કુંભમાં આવી છે. જે યાત્રાળુઓને જે સાધુ સંતોને આવવું હોય એ આરામથી આવે અને શાંતિથી આવે અને દરેક ટ્રેનની વ્યવસ્થા કરી છે અને ટ્રેનો બધી નવી મુકાય છે દરેક શહેરોમાંથી. જે ધીરુબાપુનું એડ્રેસ અમે આપી તો ધીરુબાપુ અત્યારે હાલ ગારિયાધાર તાલુકાના ખોડોદરી ગામે ખૂબ જ એક સુંદર રમણીય માતાજી ખોડિયારમાંનું મંદિર આવેલું છે. ત્યાં અત્યારે આશ્રમની અંદર સેવા બજાવે છે. તો ફરીથી બાપુ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવી સરસ મજાની માહિતી આપી. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર આપજો અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો જો પ્રયાગરાજ જતા હોય તો તેમને કુંભના મેળા વિશે સંપૂર્ણ જાણકારી મળે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમને કુંભના મેળા વિશે આ બાપુએ તમને માહિતી, આપણે ધીરુબાપુએ માહિતી આપી. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? તો બાપુ માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર છે. 13 1 થી 2025 થી ચાલુ થવાનો છે પ્રયાગરાજ. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગે? વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને શેર કરજો, લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જે આરવી ડિજિટલ ચેનલ અમારા રાજુભાઈ ચલાવી રહ્યા છે અને એ સારામાં સારા વિડીયો બનાવે છે. એવું ને કઈ ના છે, દરેક જગ્યાઓમાં જ્યાં જ્યાં ધર્મસ્થાન, મોરારી બાપાની કથા હોય, શિવગીરીની કથા હોય, ભાઈજીની કથા હોય અથવા તો જગન્નાથ દાદાની કથા હોય તો દરેક જગ્યાએ જાય છે અને એને દરેક જગ્યાએ પરમિશન મળે છે અને એનો વિડીયો ઉતારવાનો છે. આ ચેનલ કાયમિક માટે 2 ચેનલ જે અહીંયા આગળ આવ્યા છે, લોહંગ અમારે એ ગોંડલમાં થઈ ગયા લોહનગીરી. લોલનગીરી છે એ એમના પરિવારમાંથી છે અને એ માર્ગી સાધુ છે અને મોરારી બાપુને પણ નજીકના લગતા છે. તો આજ અમારી પાસે આવી અને અમારી જે કઈ ઇન્ટરવ્યુ લીધું છે, તો આપ સૌના ચેનલ આભાર. જય ગંગા મૈયાની જય, ખોડિયારમાંની જય, અપા ગીગાની જય, શામજી બાપુની જય, સત સનાતન ધર્મની જય.